મેંદરડામાં જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો। આ શિબિરમાં જૂનાગઢ જિલ્લાના મેંદરડા, કેશોદ, માળિયા, વંથલી અને માણાવદર તાલુકાના અંદાજિત 300 થી વધુ પશુપાલકોએ આ શિબિરમાં ભાગ લીધો હતો। આ તકે જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંબરે પશુપાલકોને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરવા માટે પ્રેરણા પૂરી પાડી હતી। ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં શ્વેત ક્રાંતિ થકી આર્થિક સમૃદ્ધિ તરફ આગળ વધવા તેમજ ખેડૂતો અને પશુપાલકોના હિતાર્થે આ શિબિરના આયોજન માટે જિલ્લાની પશુપાલન ટીમને અભિનંદન આપ્યા હતા। જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુકેશભાઈ કણસાગરાએ નવી ટેકનોલોજી અપનાવવા અને સરકારશ્રીની યોજનાઓનો લાભ લેવા પશુપાલકોને અપીલ કરી હતી। આ શિબિરમાં પશુપાલનના મુખ્ય 4 આધાર સ્તંભ પશુ પસંદગી, પશુ આરોગ્ય, પશુ પોષણ અને પશુ સંવર્ધન વિશે માહિતગાર વિગતવાર માર્ગદર્શન નાયબ પશુપાલક નિયામક ડોક્ટર ડી પાનેરા અને ડોક્ટર એપી ગજેરા દ્વારા આપવામાં આવ્યું હતું। ઉપરાંત પશુપાલનને લગતા પ્રશ્નો વિશે ચર્ચા કરવામાં આવી હતી। આ જિલ્લા કક્ષાની પશુપાલન શિબિરના સફળ આયોજન માટે ડોક્ટર કપિલ ગજેરા અને મેંદરડા પશુપાલન ટીમે ખાસ જહેમત ઉઠાવી હતી।